હેર એન્ડ સ્કિનના કોઈ પણ પ્રોબ્લેમ હોય તો સોલ્યુશન એક જ છે, હાઈ મુકુઝા રાવલ. ઘણા બધા ક્લાયન્ટના માઇન્ડમાં હતું કે મેડમ અમારે પ્રોટીન તો કરાવવું છે પણ હીટ અને આઇનિંગ યુઝ નથી કરાવવું, તો શું કરી શકાય? જો તમારે પણ હીટ યુઝ નથી કરવી પણ તમારા હેર હેલ્ધી એન્ડ સ્મૂથ બનાવવા છે તો તમારા માટે પ્રોટીન ટ્રીટમેન્ટ નહીં પણ પ્રોટીન સ્પા બેસ્ટ રહેશે. ચાલો આ બંને વચ્ચેનો સિમ્પલ તફાવત સમજીએ. પ્રોટીન, કેરાટીન, બોટોક્સ જેવી ટ્રીટમેન્ટમાં પ્રોડક્ટને સેટ કરવા માટે હીટનો ઉપયોગ કરવો પડે છે, જે હેરને સ્ટ્રેટ એન્ડ સ્મૂથ બનાવે છે. જ્યારે પ્રોટીન સ્પામાં કોઈ પણ પ્રકારની વધારે પડતી હીટ આપવાની જરૂર નથી હોતી. આ એક ડીપ નરિશિંગ ટ્રીટમેન્ટ છે જે તમારા હેરને રિપેર કરશે, સાથે ને સાથે સ્મૂથ એન્ડ સિલ્કી બનાવશે. આ ટ્રીટમેન્ટ તમે દર 2 મહિને રિપીટ કરાવી શકો. સૌથી મહત્વની એ વાત કે બધા જ હેરમાં એક જ શેમ્પૂ ના ચાલે. તમારા હેરની જરૂરિયાત પ્રમાણે અમે તમને સજેસ્ટ કરીશું કે તમારા હેરમાં કયા શેમ્પૂ કન્ડિશનર યુઝ કરવા જોઈએ. જેથી પ્રોટીન હેર સ્પા કરાવ્યા પછી અમે સજેસ્ટ કરેલા શેમ્પૂ કન્ડિશનર યુઝ કરશો તો 100% રિઝલ્ટ મળશે. જો તમારે પણ હીટ વગર નેચરલ રિઝલ્ટ જોઈતું હોય ને તો અત્યારે જ નીચે આપેલા નંબર ઉપર એપોઇન્ટમેન્ટ બુક કરાવો.